તો એક ક્વેશ્ચન તેવો બી હતો કે નયને લવ મેરેજ કરેલા છે, ફોરેનર છે છોકરી. તો આપણા ગુજરાતી કલ્ચરમાં એક મેઇન વસ્તુ એવી છે કે છોકરાની એક ઉંમર થાય અથવા તો કોલેજમાં જાય અને જો કોઈ છોકરી ગમે તો એક સમય એવો આવે કે ઘરે કહેવું પડે કે મમ્મી પપ્પા મને આ છોકરી ગમે છે તો મારે હવે આની સાથે લગ્ન કરવા છે. તો એક સમયે તમને બી નયને કીધું હશે કે મમ્મી મારે એક છોકરી મને ગમે છે, હું અહીં ફિલિપાઇન્સ આવેલો છું. તો તમને જ્યારે કીધું નયને ત્યારે તમારું ફર્સ્ટ રિએક્શન શું હતું? એમ નયનને તમે શું કહેલું? એમાં અમે ગયા ફિલિપાઇન્સ તો એને પપ્પાએ વાત કરેલી કે મારે આવું છે પપ્પા એમ. તેને પપ્પાએ કીધું એ જે હોય અમે ત્યાં તો આવીએ જ છીએ, પણ મને ખબર નહોતી. પણ એ ફોનમાં એ વાત કરતા હતા પણ મેં ક્યારેક થોડુંક સાંભળેલું એવું. એટલે એના પપ્પાને એને પેલા કહી દીધેલું. કીધેલું પણ હું ત્યાં ગઈ એટલે એ જેનીને તેડાવી એને. પછી એને મને કીધું કે મમ્મી હું આ છોકરી હારે વાત કરું છું. તે મેં કીધું કાંઈ વાંધો નહીં એમ, તને પસંદ હોય તો અમને કાંઈ વાંધો નથી, પણ એને આપણે ઇન્ડિયા લઈ જવી હોય તો આવશે. તે એ કે હા મમ્મી આવશે. મેં કીધું એને કેવી રીતે ત્યાં ફાવશે? આપણે એ અહીંનું ખાવાનું અલગ, રહેવાનું અલગ, બોલવાનું અલગ, તો કેવી રીતે આપણે મેળ? એ કે મમ્મી એ ટીચર છે એટલે એ બધું શીખી જાય. તમારે હું કહું મને કાંઈ માડી જાઉં, હું ભણેલી નથી, મને કાંઈ આવડે નહીં, પણ તો એને તારે શીખવાડવું પડશે. એ કે એ મમ્મી તમે છોડી ગયો. તો મેં કીધું તો મને કાંઈ વાંધો નથી, મારે તો અહીંની ગોતી જ્ઞાની ગોતી તો એક જ છે. મેં કીધું આપણે તો એક ભાઈ લાવવાનું હોય તો આપણે લાવી દઈએ. તો અમારે તો મેળ આવી ગયો, કાંઈ વાંધો હજી આવ્યો નથી. હા, એને કીધું ને અમે આ પાડી છે. આમાં એવું છે કે તમે એમનું ના શીખી શકો પણ એ તમારું જરૂરથી, એની ઉંમર નાની છે એટલે તમારું શીખી જાય. ભણેલા હોય એટલે જલ્દી કેચઅપ કરી લે એમ. એટલે એમને શીખવાની જો ક્ષમતા હોય ને શીખી જતા હોય તો એડજસ્ટ થઈ જાય. અત્યારે અમે રીલમાં જોઈએ છે કે ઓલમોસ્ટ જેનું બધું જ શીખી ગઈ છે. હું એને શીખવાડું લગભગ તો એ મગજમાં લઈ જ લેશે કે આ મમ્મીએ શીખવાડ્યું છે, આ મારે શીખવાનું છે એમ. રસોઈ હોય તોય ભલે, બોલવાનું હોય તોય ભલે. ક્યાંક સંબંધી આપણી ઘેરે આવ્યા કે આ કાકા થાય, માસી થાય, કે આ ફઈ થાય, કે આ એના છોકરા થાય, એ બધું એનું એક દાણ કહું આ કોના છોકરા છે, આ આપણે શું થાય છે, એટલે એ તરત એ જાણી જાય. તરત મને કે મમ્મી આપણે આ થાય છે, આ ફૂઈ છે. પછી ફૂઈના નામ પૂછું, આપણા ફૂઈ છે તો આ ફૂઈનું નામ શું છે, આ માસીનું નામ શું છે, આ કાકાનું નામ, એ બધું કહી દે મને. અચ્છા મમ્મી કમ્પ્લીટ માસી ફોય કાકા નથી. કાકા નથી. શૈલેષ કાકા, ઓગેશ કાકા નથી. એ યાદ નથી એમ કહે છે. અચ્છા, આ માસી ઉપરથી મને યાદ આવ્યું, મેં એક રીલ જોયું હતું જેમાં તમે માસી નંબર 1, માસી નંબર 2 એવા નંબર પાડેલા છે. એ શું છે? એમાં એમ કે માસીનું એમ નામ અમે પાડ્યું કે એ મોટા માસી એટલે મારથી નાની છે પણ આમ મોટી, એટલે એમ કે એને નામ પેલા યાદ ન રહે એટલે અમે એમ નંબર પાડ્યા કે 1 2 અમારે એને માસી લાગશે. I actually know how the name of the Masi. The sequence. છે મમ્મી sequence માસી 1 2 3 4 5 એક આઠ માસી then એક ભાઈ. ઓકે, તમે 9 બહેનો છો અને એક ભાઈ છે. નંબર બધા યાદ છે, નામ નથી યાદ કે નંબર બધા ટોટલ યાદ છે. ઓકે, બધાય મામાનું નામ આવડે, એનો છોકરો હોય એનું નામ આવડે, બધાય એને નામ બધાને યાદ આવડી. ઓકે, તમે ઘરેથી કોઈ જગ્યાએ બહાર જવાનું થાય, કોઈ વ્યવહારમાં જવાનું થાય ત્યારે જેની આમ ટોટલિંગ ઘર હેન્ડલ કરી લે આખું ઘર. અમે હમણાં જ ગયા હતા ને, અમે મારા કાકાજી પાસે છે ને, પછી અમે ગયા હતા ગામ ધવાડો બંધ કરવા. તો અમે બધા ગયા હતા, એ હતી અહીંયા. એ આખા ઘર કોઈ મહેમાન આવ્યા તો એ રાંધીને એ જમાડી દે. ઓકે, એ કઈ ઉપાધિ મારે હવે નથી. આ છોકરી આખા ઘરનું મતલબ કામ કરીશ. હજી આઈની છોકરી કદાચ એમ કે મમ્મી હું એકલી શું કરે પણ અમાર જેની નથી કહેતી એમ. હજી સુધી એને કોઈ દિવસ નથી કીધું? હજી નથી કીધું મને. શું વાત છે, સરસ સરસ. હવે મોટું ઘર થયું એટલે આઈ થિંક જેનીને કામ પણ થોડુંક વધારે થઈ જશે. મદદ કરવા લાગી છે કાજેની. હું કામ કરવા લાગુ છું ને. We are talking about housework, like clean, right? Morning once we wake up, just wash the face, then later I will take a bath once the work is done. ઓકે ઓકે, પેલા કામ કરી નાખવાનું. સવારે હું વહેલી નથી ઊભી કરતી અને આપણી છોકરીઓને ઘોડે 8 વાગે ને 8:30 વાગે તે પછી ઊભી કરું. હું સા ભાખરી કરી નાખું, મારા હાવરાને જમાડી દઉં, પછી વાસણ પોતા કરી નાખ્યું એટલે રસોડામાં, પછી જાગે બે નણંદ ભોજે હારે. મતલબ સવારે વહેલી ના ઉઠે પણ પછી બધું કામ કરી લે. એ જ પૂછવાનું હતું, તમે જે વિડીયો બનાવો છો ને માસી,
એની અંદર અમે એક વસ્તુ જ જોઈ છે કે તમારે સાસુ વહુનું જે બોન્ડિંગ છે ને તે બહુ સારો છે. અને ઘણી બધી કોમેન્ટ મેં અંદર એવી જ જોયેલી છે કે મારા સાસુ આવા નથી. તમે જે રીલ મૂકતા હોય ને નીચે કોમેન્ટ કરતા હોય, એમાં છોકરીઓ બીની કોમેન્ટ હોય છે. મારી ટીમ વાત કરતી હતી, મેં વાંચેલી છે કે મારા સાસુ કદાચ ને આવા હોત, કાશ મારા સાસુ આવા હોત, મારા સાસુ આવા છે, આમ છે. તો તમારા મુતાબિક સાસુ કેવા હોવા જોઈએ? સાસુ તો હારા હોવા જોઈએ, પણ બાઈ હારી હોવી જોઈએ. હા હા, બાઈ બંને રાખે, બાજુની. હા, બાઈ રાખે તો સાસુ રાખે એવું. અમારી બાઈ પછી આખો દિવસ, ભલે હું સવારે એક થોડીક મોડી ઉઠે, પછી આખો દિવસ તમે એને ગમે એટલું કામ સીંજ્યું હોય, કદાચ સીંધવું જ નથી પડતું મારે. મહેમાન આવે તો ચા પાણી, હું એમ કહું શરબત બનાય, શરબત આપણે કઈ આજ આપણે આ મહેમાનને જમાડવાનું છે તો એ રાંધવાનું કે એક કામમાં મારે એને સીંધવું નથી પડતું. હું સવારે જે કામ કરું એ પછી મારે આખો દિવસ કામ ન કરવાનું, એ બધું સંભાળી લે. ઓકે. અને ઘણી કોમેન્ટ માસી મેં એવી બી જોયેલી છે કે મતલબ નેગેટિવ કોમેન્ટ છે કે તમે લોકો કામ કરાવો છો એમ, ઈ પરાણે કરે છે. એટલે ઈ શું પરાણે કરે છે કે એને ઈચ્છા હોય છે અંદરથી? નહીં, ઈચ્છા, એને કારે આળસ નથી આવી. અચ્છા, એનામાં જ આળસ નથી એમ? નહીં, હસોડે આળસ નહીં. ઓકે, તમારે એને સીંધવાનું મારે ન આવે કામ. ઓકે ઓકે. ઈ એની રીતે એને ખબર જ હોય કે મારે આ કામ આવા ટાણે કરવું પડે, ઈ એનું ટાણે ઈ કરી નાખે કામ. કરી નાખે. હજી મારે સીંધવું નથી પડતું. આઈએ અમે પણ ઘરે આવતા હોય એટલે હા આમ 10-15 મિનિટ થાય એટલે ચા મુકાય જ ગઈ હા, હોય. સા બની જાય કોઈ અમારે. કયો કે ના કયો એટલે હા. ચા મુકાઈ ગઈ હોય. હા, પછી આપણે કોઈ વધારાનું, પછી આપણે વેવાય વેલા આવ્યો હોય તો બીજી દાણ કોઈ શરબત કરવું હોય, સોડા મગાવી, આઈસ્ક્રીમ મગાવી, એવું દેવું હોય તો કેવું પડે કે જેની આ આઈસ્ક્રીમ ભરી વાટકામાં કે સોડા બનાવી, શરબત બનાવી, એ બધું તો કેવું પડે. પેલી દાણ તો અમારે બની જ જાય. પણ આપણામાં એ રિવાજ છે કે હા. મહેમાન આવે એટલે આવું દેવું હા. પડે, આવું ચા કરવી પડે. એ લોકોમાં નકર ત્યાં ફિલિપિન્સ આવો રિવાજ નહીં. હા મહેમાન આવે ને આવું કાંઈ, એવું કાંઈ મહેમાન આવ્યા ખાલવા બનાવી ને એવું કાંઈ નહીં. તો એને અહીંયા બધું એને વળકવળની ખબર પડી ગઈ કે આ તમે ગુજરાતની અંદર સૌથી વધારે ફેમસ તમે છો માસી. જેની અને તમારામાં જો કમ્પેરિઝન કરીએ ને તો તમે સૌથી વધારે ફેમસ છો. હા. એટલે મેં ને નયન ને અમે તો મિત્ર છીએ બાળપણથી. હા. એટલે એનું તો મને ખ્યાલ છે, અમે ગમે ત્યાં જગ્યા ઉપર ફરવા જઈએ એટલે ફોટો ક્લિક ને એવું જેની સાથે ચાલુ થઈ જતું હોય. તમે ફેમસ છો એટલે તમે આમ કોઈ જગ્યાએ બહાર જાઓ તો તમને કોઈ એવું કહે કે માસી અમે તમારા વિડીયો જોઈએ છે, હા, બહુ કે એટલે ઓળખી જાય છે હા, બધા એમ? બધા. હમણાં અમે હજી જો અહીંયા પીપળી ધામ ગયા, ઓકે, રામાપીરનું મંદિર મંદિર. છે. હા. ન્યા એ મહારાજની ઘેરથી માતાજી હોય ને એ અમારો વિડીયો જોવે. ઓહ, ન્યા અમને ઉતારો આપ્યો હા. કે તમે જેનીના મમ્મી છો, હા. તમને ઉતારો મળ્યો છે. મેં કીધું હજી જ મળ્યો નથી. નથી. તો કે આલ્યો આ બળવંત મહારાજ છે, ત્યાં જાજો તમને સાવી આપશે. ઓકે. અને અમને રૂમ આપી, સગવડ હારી મારી આપી, અમે આખો દિવસ રોકાણા, મજા બહુ આવી. ઓહો, તો એનો ફાયદો થયો છે આ રીતે એમ. અમારે જેની નામે હજી મને અમારે ઘણો ફાયદો થાય છે ગમે ત્યાં જઈએ. સ્ત્રીધન કહેવાય. હા. તમે હકીકતમાં સ્ત્રીધન જેવું તમે અત્યારે બધું જોવો છો ને. હા, સરસ સરસ. મારે ઘેર જ મને અત્યારે એવું લાગે આ ભગવાન આવ્યા છે શું વાત છે. સાક્ષાત. હા. ના પણ હરેક સાસુ માટે મારો બી એવો સંદેશો છે, જો આવું બોન્ડિંગ હોય તો જિંદગીભર કોઈ દિવસ પ્રોબ્લેમ સાસુઓમાં તો ના જ આવે. મને ઘણા એવા પ્રશ્ન ઘણા કે આપણા સંબંધી હોય કે ઓળખીતા હોય કે જેનીને એને ન્યા બધું સાંભળતું નહીં હોય એમ કે જવાનું વેન કરે કે રોવે. મેં કીધું આ સુધી મેં નિમાણી નથી જોઈ કે અચ્છા. મને કોઈ દી કીધું નથી મમ્મી મને આમ થયું છે જાવું. મેં કીધું હજી મેં નિમાણી કારે જોઈ નથી ને મને કાંઈ ખબર નથી, મને વાત કરી નથી. માણાને એવું થાય નકર આઈની બાઈ હોય તો 2 મહિના થાય તો મળવા જવાનું નામ લે કે હું હજી મારા માવતરની ઘેર નથી ગયા, હાલો હું આ પરબ કરવા નથી ગઈ, પણ હજી આણે મને કાંઈ કીધું નથી. કીધું નથી. એવી રીતે જ હું એને રાખું. પછી એને કહેવાનું શું હોય, એને ખાવું પીવું હરવું ફરવું જાવું એને હું કોઈ દી કોઈ હા. પ્રોબ્લેમ આપણે દીકરી હોય એમ જ રાખવાની. તો જ મતલબ એ હા. બોન્ડિંગ છેક સુધી ટકી રહીને સાસુઓને જે ઓલું હા. હોવું જોઈએ ને તે તો જ મને કાંઈક થયું હોય, હું હુતી હોય નિમાણી હોય તરત પૂછવા આવે મમ્મી શું થયું. હા, તરત મને પૂછે તમને મજા નથી આજ શું થયું એમ તરત કે. નહીં એને કાંઈક તાણીને બોલ્યો હોય આપણે આમ તેમ થયું હોય તરત કે હું નહીં એને તું બોલશો મમ્મીને એમ તરત કહી દે. હા, એટલું મારું ધ્યાન તો મારું બહુ રાખે. એવું કાંઈ નથી કે હું જેનું રાખું, એ મારું ધ્યાન બહુ રાખે. સરસ સરસ. માસી તમે એટલો ટાઈમ કાઢી અને એટલી તમારી જે વાતચીત હતી, સાસુઓનો જે બોન્ડિંગ હતો એના વિશે વાત કરી તમે, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. હવે મારે નયનને બોલાવવાનું છે અને નયન સાથે મારે થોડીક પાસ્ટમાં જઈને વાત કરવાની છે, જ્યારથી આ બંને ભેગા થયા હતા ત્યારથી. હા, તો કાંઈ વાંધો નહીં, વાત કરી લો.